નમસ્કાર દર્શક મિત્રો, બનાસકાંઠા જિલ્લા એસવીએસ કક્ષાના વાર્ષિક પરીક્ષા 2023 ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પેપરનું સોલ્યુશન. કુલ પ્રશ્ન 40 છે, દરેકના 1 ગુણ છે અને તમામ પ્રશ્નો ફરજિયાત છે. જો દર્શક મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, ન ભૂલતા નહીં. પ્રશ્ન 1, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે યોજાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 21 જૂન. મહર્ષિ પતંજલિ કઈ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તક્ષશિલા. પ્રશ્ન 3, પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ કઈ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી યોગ. પ્રશ્ન 4, અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મહર્ષિ પતંજલિ. પ્રશ્ન 5, પતંજલિ યોગ સૂત્રમાં યોગના કેટલા અંગો દર્શાવવામાં આવ્યા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 8. પ્રશ્ન 6, પ્રત્યાહારનું ઉત્તમ ઉદાહરણ કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાચબો. પ્રશ્ન 7, કયા આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પદ્માસન. પ્રશ્ન 8, વિદ્યાર્થી મિત્રો કયું આસન કરવાથી શરીરની આકૃતિ તાડના વૃક્ષ જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી તાડાસન. પ્રશ્ન 9, કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પદ્માસન. પ્રશ્ન 10, શવાસનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શિથિલાસન. પ્રશ્ન 11, કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ધનુરાસન. પ્રશ્ન 12, કયું આસન કરવાથી શરીર સુડોળ બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પાદ હસ્તાસન. પ્રશ્ન 13, વિદ્યાર્થી મિત્રો સ્વાસ્થ્યના કેટલા સ્તર છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 7. પ્રશ્ન 14, વ્યક્તિના સ્વાસ્થ્ય સ્તરમાં હંમેશા શું થતું રહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વધઘટ. પ્રશ્ન 15, એકાએક બનતી ઘટનાને શું કહેવાય? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અકસ્માત. પ્રશ્ન 16, કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ખુશનુમા. પ્રશ્ન 17, વિદ્યાર્થી મિત્રો શરદી થવાથી શું પકડાઈ જાય છે? તો જવાબ છે સી ગળું. પ્રશ્ન 18, મચકોડ આવે ત્યારે ઇજાગ્રસ્ત ભાગ પર શું ઘસવું જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બરફ. પ્રશ્ન 19, કસરત કરવાથી શામાં રાસાયણિક પ્રતિક્રિયા ઝડપી બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સ્નાયુઓમાં. પ્રશ્ન 20, વિજય રેખા પસારના કેટલા પ્રકાર છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 3. પ્રશ્ન 21, વિદ્યાર્થી મિત્રો શરીરના ગભાથી કમર વચ્ચેના બંને હાથ સિવાય ભાગને શું કહે છે? તો જવાબ છે બી ટોર્સો. પ્રશ્ન 22, આજના સમયમાં વ્યાયામના પર્યાય રૂપે કયો શબ્દ વધારે પ્રચલિત છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કસરત. પ્રશ્ન 23, ટૂંકી દોડનું પહેલું કૌશલ્ય કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સી પ્રસ્થાન. પ્રશ્ન 24, ચોપકા પ્રસ્થાનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3. લાંબી કૂદનું અંતિમ કૌશલ્ય કયું છે વિદ્યાર્થી મિત્રો? તેનો જવાબ છે સી ઉતરાણ. પ્રશ્ન 26, લાંબી કૂદમાં કઈ પદ્ધતિમાં ચાલવાની ક્રિયા કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હવા ચાલ. પ્રશ્ન 27, ઠીક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 1.22 મીટર. પ્રશ્ન 28, લાંબી કૂદમાં ખેલાડી પગ ઠીક કયા પગે લે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મજબૂત પગે. પ્રશ્ન 29, વિદ્યાર્થી મિત્રો ગોળો ફેંકવા માટે વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઉવણી. પ્રશ્ન 30, ગોળા ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 34.92. પ્રશ્ન
31 ગોળા ફેંકના કુલ કૌશલ્યો કેટલા હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 5. પ્રશ્ન 32 ગોળા ફેંકના વર્તુળનો વ્યાસ કેટલો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 2.135 મીટર. પ્રશ્ન 33 વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની રમતમાં લોનના કેટલા ગુણ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 2. પ્રશ્ન 34 કબડ્ડીની એક ટુકડીમાં કુલ ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 12. પ્રશ્ન 35 વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 5. પ્રશ્ન 36 નીચેના કૌશલ્યમાંથી ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લંઘન રેખા ઓળંગવી. પ્રશ્ન 33 ખોખો અથવા ખોખો. પ્રશ્ન 33 ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેઠે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 8. ખોખોની રમતમાં એક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 9. પ્રશ્ન 35 વિદ્યાર્થી મિત્રો ખોખોની મેદાનની લંબાઈ કેટલી મીટર હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 29 મીટર. પ્રશ્ન 36 ડબલ ચેન કેટલા ગાળાની રમત છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન 37 વિદ્યાર્થી મિત્રો વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 6. પ્રશ્ન 38 વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 2.24 મીટર. પ્રશ્ન 39 વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સિક્કા ઉછાળીને. પ્રશ્ન 40 વિદ્યાર્થી મિત્રો વોલીબોલ મેદાનની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 18 મીટર. અથવામાં 37 નંબર ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇંગ્લેન્ડમાં. પ્રશ્ન 38 વન ડે ક્રિકેટમાં એક ટીમમાં કેટલી ઓવર રમે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 50. પ્રશ્ન 39 એમ્પાયર ક્રિકેટની રમત માટે કયો શબ્દ બોલીને બંધ કરશે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટાઈમ. પ્રશ્ન 40 ક્રિકેટ રમતમાં એક ઓવરમાં કેટલા દડાનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 6. ધન્યવાદ.